લગ્નના કામમાં મદદ પણ કરશે? એ કોણ છે પપ્પા? ક્યાં છે એ? વિજય તું આ શું છે ગીતા? તારા પપ્પાએ કહ્યું એટલે તું પેલા મનમોહન સાથે લગ્ન કરી લેવાની હતી. તારે મને ફોન કરીને જાણ તો કરવી જોઈએ ને. તે એટલું પણ ના કર્યું. વિજય, મનમોહનનો જીવ તે બચાવ્યો. પપ્પા તને અહીં કેમ લઈને આવ્યા છે? પહેલા તું મારા સવાલનો જવાબ આપ. ગઈકાલે તારા લગ્ન થવાના હતા ને, ત્યારે તને મારી જરા યાદ ના આવી? હું તને ભૂલી હોઉં તો મને તારી યાદ આવે ને. તો હું બીજું શું કરું બોલ? લગ્ન એની સાથે જ થવાના છે તો આજે થાય કે કાલે શું ફેર પડે છે? હું તારા આ વિચાર બદલવા આવ્યો છું ગીતા. અને ખાલી વિચાર જ નહીં, પરિસ્થિતિ પણ બદલી નાખીશ. તું આ શું કહી રહ્યો છે? આ બધું કેવી રીતે થશે? પ્રેમથી આખી દુનિયા બદલી શકાય છે ને ગીતા. તારા પપ્પા નહીં બદલાય, પરિસ્થિતિ પણ નહીં બદલાય, લોકોના વિચાર પણ નહીં બદલાય ગીતા. ભલે ગમે તેટલી મુશ્કેલી આવે ગીતા, આજે નહીં તો કાલે તારી સાથે હું લગ્ન કરીશ જ ગીતા. તારો સાથ છોડી દેવાનો તો સવાલ જ નથી. હલો. હેલો આંટી, હું મનમોહન બોલું છું. હા બોલ બેટા મનમોહન. કાલે મારો એક્સિડન્ટ થયો આંટી. મને ઠોકર કોણે મારી એ તો મને નથી ખબર, પણ મને હોસ્પિટલ લઈને આવવાવાળો વ્યક્તિ તમારો દીકરો વિજય છે. મને લોહી આપીને મારો જીવ બચાવ્યો તમારા દીકરા વિજયે. જો એ ન હોત તો આજે હું જીવતો પણ ન હોત. એટલું જ નહીં આંટી, હું સાજો થઈ જાઉં પછી મારા અને ગીતાના લગ્ન કરાવવાનું પણ એણે જ કહ્યું. એ મારા લગ્નની તૈયારીઓમાં મદદ પણ કરવાનો છે આંટી. એ હવે બદલાઈ ગયો છે આંટી, નહીં તો આટલું મોટું રિસ્ક લઈને મારો જીવ ના બચાવત. એ મને મરવા માટે ત્યાં જ છોડી શકતો હતો. ખરેખર વિજય હવે બદલાઈ ગયો છે આંટી. હી ઇઝ ગ્રેટ. આ બધું હું તમને એટલે કહી રહ્યો છું કેમ કે જ્યારે મને વિજય એક બે વાર હેરાન કર્યો હતો ત્યારે મેં તમારા ભાઈને કમ્પ્લેન કરી હતી. હવે એ સુધરી ગયો છે એટલે તમને જાણ કરવી જરૂરી છે. સારું, જય શ્રી કૃષ્ણ. આશુ બેટા, લગ્નની તૈયારીઓ માટે તારે અહીં આવવાની શું જરૂર હતી? જરૂર હતી ને ભાઈ. લગ્નના કામમાં હેલ્પર તો જોઈએ જ ને. આ માની ગયો એટલે હું લઈ આવ્યો આ નવરાને. એટલું જ નહીં, આ આપણને કોઈ પણ રીતે હેરાન નહીં કરે.
લગ્નમાં કોઈ સમસ્યા ઊભી નહીં કરે. એણે ગીતાના સમ ખાધા છે. ખાલી મેં જ નહીં, તમે પણ સમ ખાધા છે અંકલ. મને ખબર નહોતી કે આપણા જમાઈરાનો જીવ આણે બચાવ્યો છે. તો આ ઋણ ઉતારવાના ચક્કરમાં હું તો બિચારો ગરીબ માણસ ફસાઈ ગયો. આનું મોઢું જોયું ત્યારે મને થયું કે કંઈ પણ માગવાનું કહીને આને વચન આપીને હું ભરાઈ ગયો. પણ સારું થયું, એવું કંઈ થયું નહીં સાચે. લગ્નના કામમાં જો આ મદદ કરશે ને તો આપણને ટેકો રહેશે ને મારી નજર રહેશે આના પર, એવું વિચારીને હું આને લઈ આવ્યો. ગીતા અને મનમોહનના લગ્ન થશે ને કે તરત જ આ ગીતાની જિંદગીમાંથી દૂર જતો રહેશે. ગીતા, જરાય ટેન્શન ના લેતી બેટા. આ વિજય છે ને, પડોશના મકાનમાં રહેશે, તને કોઈ તકલીફ નહીં આપે. તું તારા આરામથી રહે. એ સાંભળ ભાઈ મંત્રીના દીકરા, તારી વાતો માની ગયો છું એવું વિચારીને મારા માથે ના ચડી બેસતો. તું હંમેશા આ કમ્પાઉન્ડની બહાર જ રહેજે, સામેવાળા ઘરમાં. ઓકે પપ્પાજી. હે? આઈ એમ સોરી, આઈ મીન અંકલજી, બરાબર ને? સુશીલા, આ બિચારો કામ કરવા આવ્યો છે ને, તો કામ કરવા માટે તાકાત પણ જોઈએ ને. તો કે વધી ઘટું ખાવાનું હોય તો આપ બિચારાને. આ શું છે બેટા? એમણે જે કહ્યું એ સાચું છે? તું અહીં કામ કરવા આવ્યો છે? મમ્મીજી, ગીતાના લગ્ન થાય એ પહેલા મારી પાસે 10 દિવસનો સમય છે. એ જ્યાં સુધી ફેરા નહીં ફરે ત્યાં સુધી હું સતત પ્રયત્ન કરીશ. હું આટલી સરળતાથી હાર નહીં માનું. હું પપ્પાજીના મનને જીતી લઈશ. હું એના માટે જ અહીં આવ્યો છું. અરે મારી બેના, આ મહાશયની વાત સાંભળ્યા પછી તને એવું નહીં લાગતું કે તારો દીકરો બહુ મોટું પ્લાનિંગ કરીને બેઠો હોય? મને તો એવું લાગતું હતું કે આ મનમોહનના લોહી આપીને એનો જીવ બચાવ્યો છે, એટલે હવે સીધો વૈષ્ણવ પાસે જશે અને એની સોડીનો હાથ માંગશે. પણ આ તો ઓલા મનમોહન અને ગીતાડીના લગ્ન કરાવવા જઈ રહ્યો છે, એટલે શું કરવાનો હશે? આ તો સારી જ વાત છે ને. ગીતા વિજયને નહીં મળે એવું વિચારીને ત્યાગ કરવા બેઠો છે. બિચારો એનું દુઃખ ઓછું કરવા ગીતાના લગ્નમાં મદદ કરવા ગયો હશે. મતલબ એણે ફોનમાં જે કહ્યું છે એ સાચું છે. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે પેલી ગીતા આ ઘરમાં ન આવે. અને મને આનંદ છે કે મારો દીકરો એ કામ કરી રહ્યો છે. અલી બેના, તું ચાણથી ઓલા મૂર્ખાઓની જેમ વિચારવા માંડી? હે બેના, તાર લાડ કુંવર આટલું ઇઝીલી પોતાના પ્રેમનું બલિદાન આલી દે અને ગીતાની જિંદગીથી દૂર જતો રહે, આવું તે કઈ રીતે વિચાર લીધું બેના? મતલબ વિજયના આ જોરદાર વિચિત્ર નિર્ણય પાછળ કોક મોટું પ્લાનિંગ હશે બેના. મેં તને રાતે જ કહેલું ને બેના, પ્રી પ્લાન્ડ, પૂર્વ તૈયારી. મના ગીતાડી નહીં જોઈતી કઈ ને બધાને પટાઈ લે અને પછી ગીતાને કિડનેપ કરીને લઈ આવે તો હું કરીશું? તો વિજયનો આવો ઈરાદો છે એમ? ચમ ના હોય એમ કે તું બેના. કાલ સુધી તો ગીતા મારો જીવ છે, એ જ મારું સર્વસ્વ છે. દિવસ રાત ગીતાની માળા જપતો હોય એ તમારો લાડ કુંવર અચાનક ફટ દઈને પોતાનો પ્લાન ચમ ચેન્જ કરે બેના? એક વાત સાંભળી લે માર બેના, લેબા પર ચપ્પુ પડ
કે ચપ્પા પર લેંબુ પડે. કપાય સ તો ઓલું લેંબુ જ. ચપ્પાને કોઈ ફેર નહીં પડતો. વિજય ત્યાં બધાની હાથે રહીને ગીતાના લગ્નમાં મદદ કરશે એટલે દાળમાં કોક તો કાળું છે બેન. એન્ડ ઓફ કોર્સ દાળ બની જશે પછી જ આપણને ખબર પડશે. સુશીલા, એ પેલો પાપી મંત્રીનો દીકરો ગયો કે નહીં? હાજી, થોડી વાર પહેલા જ ગયો. આ જોયું રે તે, આંગળી આપી કે તરત જ હાથ પકડ્યો એને. હવે શું કરવું? જુઓ, તમે વિજયને પાપી કહો છો અને તમે જ એને આ ઘરમાં લઈને આવ્યા છો. જો કાલે કોઈ સમસ્યા ઊભી થઈ ને તો મને અને ગીતાને દોષ ના આ દેતા. નહીં આપવું હવે. એ કઈ જ કરવાનો નથી એવા સમ ખાધા છે એને. એ જ વિશ્વાસ અહીંયા લાવ્યો છું એને. મતલબ તમે વિજય પર વિશ્વાસ કરો છો? તક મળતા જ બસ ચોક્કા મારવાનું શરૂ કરી દીધું. એને કહ્યું ગીતાના લગ્નમાં મદદ કરશે અને કોઈ બવાલ પણ નહીં થવા દે. ને મને એવું લાગે છે કે સ્વાર્થી છે નહીં. કેમ કે સ્વાર્થી હોત ને તો મનમોહનને લોહી આપીને બચાવત નહીં છે, સમજી? કેમ કે લોહી ના મળત તો મનમોહન તો ઉકલી જાત અને પેલાની લાઈન છે સાવ ક્લિયર થઈ જાત. મને લાગે છે કે એનામાં થોડા સારા ગુણો હોઈ શકે. ગીતા ક્યાં છે? એ કપડાં સુકવવા ટેરેસ પર ગઈ છે. ટેરેસ પર ગઈ? કપડા સુકવવા માટે ટેરેસ પર ગયું? ટેરેસ પર એકલી? તમે શું જોઈ રહ્યા છો જી? કઈ નહીં સુશીલા, પેલો મંત્રીનો દીકરો કાગડો બનીને ગીતાને ઉપાડી ગયો તો ટેરેસ પરથી. જી, તમને એના પર વિશ્વાસ છે એવું તમે હમણાં જ કહ્યું અને હવે શંકા પણ કરો છો? સુશીલા, હું એક બાપ છું. મને મારી દીકરીની ચિંતા તો થાય જ ને. સારું થયું પેલો ટેરેસ પર નથી દેખાતો. પપ્પા! વિજય, તું અહીંયા? હા, હું અહીં. હું શું કરું ગીતા? મારા ઘરના ટેરેસ પરથી તને જોવાનું વિચાર્યું, પણ તારા પપ્પા બારીમાંથી મારા ઘરના ટેરેસને જુએ છે, એટલે હું સીધો જ તારા ટેરેસ પર આવી ગયો. વિજય, આ રીતે ચીપકીશ નહીં પ્લીઝ. મેં પપ્પાને વચન આપ્યું છે અને હું એ વચન તોડવા નથી માંગતી. આમ પણ 10 દિવસમાં મારા લગ્ન મનમોહન સાથે થઈ જશે, એટલે બીજા કોઈની પત્નીને આવી રીતે ચીપકવું ખોટું છે ને વિજય? મને આ બધું નથી પસંદ. ચીપકવું યોગ્ય નથી એવું કયા કરે છે, તો એકવાર પણ મને ધક્કો મારીને દૂર નથી કર્યો તે હજી.
એટલે કે જો જીવનભર મારી સાથે તું ખુશ રહી શકે છે ગીતા, તો પછી ખાલી ખાલી આ મનમોહન સાથે લગ્નની વાતો કેમ કરે છે? વિજય, તું તારી રીતે ગમે તે ના વિચાર્યા કર. તને મારા પપ્પાની જીદ, ગુસ્સો એ બધું ખબર જ છે ને. મારા લગ્નમાં હવે ખાલી 10 દિવસ બાકી છે. હા ગીતા, અને 10 દિવસમાં તારા લગ્ન થઈ જ જશે, પણ મનમોહન સાથે નહીં, મારી સાથે. તને હજુ પણ મજાક સૂજે છે વિજય? તું કેમ આને મજાક સમજે છે? કોણ જાણે, કદાચ તારા પપ્પાનું મન બદલાઈ જાય અને પછી વરરાજા પણ બદલાઈ જાય. તું જ વિચાર, તારા પપ્પા અહીં મારો પડછાયો પણ પડવા નહોતા દેતા, અને આજે જાતે જ લઈને આવ્યા ને મને. મોહન તારા ગળામાં મંગળસૂત્ર પહેરાવે ત્યાં સુધીનો સમય છે ને મારી પાસે. ત્યાં સુધી હું સતત પ્રયત્ન કરીશ અને જીતીને જ દેખાડીશ. તું મને નફરત કરવાનું ગમે તેટલું નાટક કરે, તારી આંખોમાં પ્રેમ દેખાય છે, તું એને છુપાવી નહીં શકે. ગીતા, મારા પર વિશ્વાસ કર. આપણા લગ્ન જરૂર થશે, અને એવું થવાથી કોઈ નહીં રોકી શકે. અને એ પણ આ 10 દિવસમાં જ. અને આ રાજકુમારીને આ રાજકુમાર પોતાની સાથે લઈ જશે. આ શું સુશીલા, તું તો કહેતી હતી કે ગીતા કપડાં સુકાવા ગઈ છે, તો આ કપડાં મહેશભાઈના છે અહીંયા? ક્યાં છે? અરે પેલી ડોલ નથી દેખાતી તને આપડી મોટી? અરે લાગે છે એક જ ટોલ લઈને જતી રહી છે. એ કંઈ જ ભૂલી ગઈ છે. ઉભા રહો, આપી આવો. અરે બેસી જા, તું કેટલું કામ કરીશ મધર ઇન્ડિયા, હું જેને આપી આવું છું. સુશીલા, શબરીના એઠા બોરમાં જેટલો પ્રેમ હતો એનાથી ડબલ પ્રેમ આ બીપી વૈષ્ણવની એઠી ચામાં છે. આ મારી અર્ધાંગીની માટે ધોચી જા. કેટલું શરમાય છે. ગીતાને ચિંતા ના કરવાનું કે, ફાધર ઇન્ડિયા ડોલ લઈને આવે છે. અરે છે ને. ના ભઈલા, વિજય બીજા કોઈને મૂર્ખ બનાવી શકે છે, પણ પેલા બીપીને તો નહીં જ. અને આમ પણ બીપી વિજયનો એક દગો સહન કરી ચૂક્યો છે. એ ફરીવાર એવી ભૂલ નહીં જ કરે, કેમ કે હી ઇઝ વેરી સ્માર્ટ. એટલે તું કેવા હું મોગસ અબિયાના? તાર લાડકુંવર કોઈ પ્લાન નહીં કરે કે ઓલો બીપી એનો કોઈ પ્લાન પાર નહીં પડવા દે? મારો મતલબ કે આ વખતે વૈષ્ણવ હારશે નહીં. સો વિજય હવે કંઈ જ નહીં કરી શકે એમ કહું છું ભઈલા. ભલે ગમે તે થાય, હવે વિજય પર વિશ્વાસ કરવાની ભૂલ વૈષ્ણવ નહીં જ કરે. એ વાતની તો હું ગેરંટી આપું છું. હા, એટલે વિજયનો પ્લાન ફ્લોપ જશે હે ને? વિજય ભલે હવે ગમે તેવું પ્લાનિંગ કરે, પણ બીપી વૈષ્ણવ નામના થર્ડ એમ્પાયરની નજરમાંથી બચી શકશે નહીં. સો વૈષ્ણવની સામે વિજયની હાર થશે જ, અને બહુ જ મોટી થશે. હું દરેક રીતે મજબૂર છું વિજય. મને તારો પ્રેમ જોઈએ છે અને પપ્પાને ખુશ પણ જોવા છે. આ બંને વાતને કઈ રીતે બેલેન્સ કરું મને નથી સમજાતું. પપ્પાને યાદ કરું તો આખું શરીર ધ્રુજવા લાગે છે.